મુનસર તળાવ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી દ્વારા બંધાવવામાં આવેલું છે. તેનું નામ માન સરોવર રાખવામાં આવ્યું હતું, પરંતુ અપભ્રંશ કારણે તે વ્યાપકપણે મુનસર તરીકે ઓળખાય છે. આ તળાવ અમદાવાદ નજીક વિરમગામ ખાતે આવેલું છે. આ તળાવ 220 યાર્ડના લંબગોળ આકારમાં બનાવવામાં આવેલું છે. આ તળાવ કોતરણી કામ કરેલા પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. આ તળાવ ફરતા 650 જેટલા મંદિરો હતા, પરંતુ અત્યારે હાલમાં 325 જેટલા મંદિરો રહેવા પામ્યા છે. આ તળાવના પૂર્વ કિનારે હનુમાનજીનું મંદિર તથા દશામાનું મંદિર આવેલું છે, તથા પશ્ચિમ કિનારે વડલાવાળી મેલડી માતાનું મંદિર અને દક્ષિણ કિનારે મહાદેવજીનું મંદિર આવેલું છે. આ તળાવ ચારે બાજુ પગથિયાવાળા ઘાટથી બનાવવામાં આવેલું છે. આ તળાવમાં કોતરણી કામ કરેલા પથ્થરોથી બનેલા મંદિરો, 2 નમૂન કલા કારીગરીનું 2 નમૂન નજરાણું છે. ગુજરાત અને ભારતની ઐતિહાસિક ધરોહર સમાન છે. આપણે સૌએ તેનું સંરક્ષણ કરવું જોઈએ. મુનસર તળાવના પશ્ચિમ કિનારે વડલાવાળી મેલડીમાનું મંદિર આવેલું છે. જુઓ, આ વડલાવાળી મેલડી માતાનું મંદિર છે. તે પશ્ચિમ કિનારે આવેલું છે.
દેખાઈ રહ્યા છે.